સુમુલ ડેરીમાં હાલમાં સુમુલ ડેરીના 9 ડિરેક્ટરશ્રીએ લેખિતમાં કોઈપણ જાતના ઠરાવ કર્યા વિના 10 કરોડ રૂપિયા એડવાન્સ મહુવા સુગર ફેક્ટરીને આપવામાં આવ્યા, એનો લેખિત વિરોધ કરવામાં આવ્યો. સુમુલ ડેરીને આનાથી મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે અને મહુવા સુગર ફેક્ટરી 10,000 ટન જેટલો મોલાસીસ એક સાથે ન આપી શકે અને સુમુલ પાસે પણ 4500 ટન જેટલો જથ્થો હોવાથી એક સાથે આટલા જથ્થાની જરૂરિયાત ન હોવા છતાં જે પ્રમુખની સામે આક્ષેપો થયા છે, માનસિંહભાઈ પોતે સુમુલના ચેરમેન છે. 10 કરોડ રૂપિયા વ્યારા સુગરને કેવી રીતે આપ્યા અને કેમ આપ્યા? સામાન્ય રીતે આ 10 કરોડ સુમુલમાંથી વ્યારા સુગરને મદદ કરવાનો અમારો પ્રયત્ન હતો તો કોઈ લોનના રૂપમાં નહોતો. 3.5 કરોડ રૂપિયાનો મોલાસીસ સુમુલમાં આવી ગયેલો છે અને આ જાન્યુઆરી સુધીમાં એ મોલાસીસ એન્ડમાં 10 કરોડનો પૂરો થઈ જશે, એટલે કોઈ સંસ્થાની બાકી રહેશે નહીં.